નમસ્તે દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. હું અત્યારે વડોદરા નજીક લક્ષ્મી સ્ટુડિયોમાં છું અને જીતુભાઈ પંડ્યાની ફિલ્મ ગટર ના છેલ્લા દિવસો, આમ તો છેલ્લા 2 દિવસ નું શૂટિંગ ચાલી રહ્યું છે. ક્લાઇમેક્સ, પ્રી ક્લાઇમેક્સનું શૂટિંગ છે અને સેટ ગોઠવાઈ રહ્યો છે. સવારનો ભાગ છે અને મારી સાથે નયનસિંહ ઠાકોર છે. અમે પહેલીવાર મળ્યા સેટ ઉપર. સિનેમેટોગ્રાફર છે. તેમની તારી યાદોમાં જિંદગી જવાની અને આ ગટર ફિલ્મમાં એઝ અ સિનેમેટોગ્રાફર છે. કેવા શૂટિંગ, પહેલાં તો શૂટિંગ કેવું જઈ રહ્યું છે? શૂટિંગ એકદમ ઇઝીલી પતી ગયું છે અને બહુ હાર્ડ ટચ સ્ટોરી છે અને ફિલ્મ રિલીઝ થયા પછી પબ્લિકને બહુ ગમશે એવી આશા છે અને સિમ્પલ રીતે મજા આવી ગયા ફિલ્મ કરવાની મને. શૂટિંગથી લઈને આર્ટિસ્ટથી લઈને જે ટેકનિશિયનથી લઈને પ્રોડક્શનમાં ટોટલી ટીમ વર્ક સાથે જે કામ કર્યું છે ને મને બહુ મજા આવી ગઈ. બધા લોકોનો એકદમ સ્વભાવથી લઈને બધું ટોટલી નેચરલ, લોકેશનથી લઈને બધી વસ્તુમાં મજા આવી ગઈ એમ મને. જીતુભાઈ પંડ્યા, જીતુભાઈ તો હવે વર્ષોથી લગભગ સમથિંગ 12-13 વર્ષથી અમે લોકો જોડે કામ કરીએ છીએ અને એક મોટા ભાઈ તરીકે માનું છું એમને અને સપોર્ટ બી એમનો મને બહુ રહ્યો છે. આ પિક્ચરમાં, આલ્બમમાં, બધી રીતે મારી સાથે જ હોય છે ઓલવેઝ. તમારી આ જર્ની, સફર આલ્બમની, એ શરૂઆત કઈ રીતે થઈ? શરૂઆતમાં હું એક્ટર હતો પહેલાં. એક્ટરમાં જોડે પછી એક્ટરમાંથી અમે લોકો થોડું ચેન્જીસ કર્યું, બંને જોડે મળ્યા, આલ્બમની એક નવી શરૂઆત કરી બંને અને વિક્રમભાઈને લઈને આલ્બમ સ્ટાર્ટ કર્યા. એના પછી ચાલુ રહ્યું. પછી નસીબ અમારા બંનેના સારા હતા કે એક ફિલ્મ કરવા મળીએ બંનેને. એમની બી પહેલી પિક્ચર હતી વિક્રમભાઈની તારી યાદોમાં જિંદગી જવાની, મારી બી પહેલી ફિલ્મ હતી. પણ મજા પડી ગઈ એમ. એક ફિલ્મ કરી અમને ગર્વ થયો કે સારું એક ફિલ્મ કરી, આ માણસને એક નવાઈ જેવી વસ્તુ તો હોય કે સપનાની દુનિયા, જે સપનું હતું કે આ વસ્તુ કર્યું છે અમે અને સપનું સાકાર કરી નાખ્યું, એ અમારા માટે બહુ સારી વાત છે. એમાં તમે શું હતા? એમાં હું કેમેરામેન હતો, એ સિનેમેટોગ્રાફર. આપણી પહેલી ફિલ્મ તમારી? હા, પહેલી ફિલ્મ મારી. ઓકે. એના પછી બી કરી, SS રામા કરી છે, 2-3 ફિલ્મ કરી અને આ ગટર ફિલ્મ કરી રહ્યા છે અત્યારે અમે લોકો. સુપર. તમારું નાનપણ ક્યાં વીત્યું નેન્સી? નાનપણ હું ઓલવેઝ પહેલાંથી હું ગામડામાં જ રહેલો છું અને ગામડા જેવી મજા નથી ને. અત્યારે હાલ બી હું ગામડે જ રહું છું. વેડા ગામ છે મારું. ત્યાં જ નાનો મોટો થયો છું, ત્યાં જ મને મજા આવે છે. અને તમે નાના હતા ત્યારે આમ બધે ગીતો અને ફિલ્મોને જોતા હશો? નાનો તો ત્યારથી મને સંગીતથી લઈને ફિલ્મોનો બહુ શોખ પહેલાંથી. અને સ્કૂલમાં બી સર છે, મેડમ છે, બધા મને ગીતો ગવડાવતા, આ બધું કરાવતા. એટલે પહેલાંથી મારો ધ્યેય એક હતો કે હું આ લાઈનમાં આગળ વધું. રાઈટ. પહેલું આલ્બમ કયું? પહેલું ગીત કયું? પહેલું ગીત મારું એક રતનસિંહનું હતું, રતનસિંહ વાઘેલાનું. જી. બહુ વર્ષો થઈ ગયા, લગભગ 12-13 વર્ષ પહેલાં કરેલું એમનું. ત્યાંથી શરૂઆત. એટલે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા? એટલે લાઈક બસ ત્યાંથી કેવું છે કે નાનક ટચુકડી એક જાહેરાત હતી પેપરમાં. ઓકે. એ પેપરમાં જાહેરાત વાંચી, એ વ્યક્તિને મેં મુલાકાત કરી અને પછી મેં બરોડા આવ્યો. બરોડામાં સાગર સ્ટુડિયોમાં અમે લગભગ 3-4 વર્ષ જેવું કામ કર્યું. ઓકે. એના પછી જાતે મારી રીતે મેં સ્ટ્રગલ ચાલુ કરી અને ધીરે પછી આટલા સુધી પહોંચ્યો. વિક્રમભાઈ સાથેનું પહેલું મિલાપ, મળવાનું કઈ રીતે અને ક્યારે? વિક્રમભાઈનું જોડે પહેલી મુલાકાત હર્ષુભાઈ પટેલ સર, જે અત્યારે જોડે આપણી જોડે નથી આજે, એમના થ્રુ જ હું વિક્રમભાઈને મળ્યો અને એમના થ્રુ ઘણા બધા મને કામ મળ્યા છે, મને શીખવા મળ્યું છે. હર્ષુભાઈનો આમ તો પહેલો, એટલે એમણે બહુ વિડીયો ઇન્ટરવ્યૂઝ બહુ નથી આપ્યા, આપણે જે એકમાત્ર છે ને અહીં આપણે સિનેમા સાહિત્યમાં કર્યો હતો. અમે લકી સ્ટુડિયોમાં વાત કરી હતી. વિક્રમભાઈની ફિલ્મ હતી અને બહુ બધી અમે દેશરેથી કરી અને હાલ ભેરું ગામડે, એ ફિલ્મ વખતે અમે હર્ષુભાઈને મળ્યા હતા અને બહુ સારા, અદ્ભુત માણસ, ડાઉન ટુ અર્થ માણસ. વિક્રમભાઈ સાથેનું કયું યાદગાર આલ્બમ, ગીત તમે વાત કરી શકો? વિક્રમભાઈ સાથેનું આલ્બમ પહેલું ઉસકે બિના નહીં જીના, પછી તસવીર સોંગ છે, ઘણા બધા મોસ્ટ ઓફલી વિક્રમભાઈના બહુ મોસ્ટ ઓફલી આલ્બમ મેં કર્યા અને વિક્રમભાઈનો સ્વભાવ બી એટલો મસ્ત છે અને ડાઉન ટુ અર્થ માણસ છે, એકદમ સિમ્પલ, જે બધા જોડે ભરી જાય અને સપોર્ટ કરે એ વ્યક્તિ છે વિક્રમ ઠાકોર. સુપરસ્ટાર છે જ અને ઓલવેઝ રહેવાના છે. ગટર ફિલ્મમાં હિતુભાઈ કનોડિયા છે, તો હિતુભાઈ બી
એકદમ ડાઉન ટુ અર્થ માણસ છે. હિતુભાઈ બી એકદમ સિમ્પલ માણસ છે અને બહુ મજાના માણસ છે. એમની જોડે બી મેં ફિલ્મ કરી અને પહેલાં 2-3 દિવસ મને થોડું લાગ્યું, પછી જે 3-4 દિવસ પછીનો જે અમારું ટ્યુનિંગ થયું ને એના પછી જે અમારી જોડે વાતચીત થઈને અમે લોકો બેઠક કરી, પછી એમનો સ્વભાવથી લઈને બધું જ મને પસંદ આવ્યું. એમ કે મજા આવી ગઈ, એમને બી મજા આવી એટલે એકદમ મજાના માણસ છે. તમે વર્ષો સુધી સ્ટ્રગલ કરી હશે, તમને જ્યારે પહેલી ફિલ્મ મળી ત્યાં સુધી આલ્બમ્સ કર્યા હશે, એ સમય કેવો રહ્યો? ઘરમાં પરિવારનો સપોર્ટ કેવો હતો? સપોર્ટ તો પહેલેથી જ મારા મમ્મી પપ્પાનો હતો. બહુ સપોર્ટ કર્યો મારા મમ્મી પપ્પાએ આ લાઈનમાં આગળ આવવા માટે. મને કોઈ વસ્તુની રોકટોક નથી કરી કે તું આ ના કરીશ. મેં જે વસ્તુ કીધી છે ને એ વસ્તુ મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ કર્યું છે કે તું કર, અમે તારી જોડે બેઠા છીએ. તો અત્યારે રાજી હશે બધે? ના, અત્યારે નથી બંને, ઓકે, પણ એમના આશીર્વાદ છે. આશીર્વાદ હશે, રાજી હશે. રાજી છે. એમનું સપનું એક સાકાર કર્યું અને મારું સપનું એ લોકોએ સાકાર કરી આપ્યું. વાહ. ઇનફ છે. આના પછી શું કરવાનું? એઝ અ ડિરેક્ટર તરીકે એવું વિચાર્યું હશે ને? નહીં, એઝ એ ડિરેક્ટર કશું નહીં કરવું મારે. હું એઝ એ ઓનલી ફોર સિનેમેટોગ્રાફર જ રહેવા માગું છું અને બહુ મસ્ત હું મારું અલગ એક લેવલ બનાવવા માગું છું. રાઈટ, સુપર. અને કામ કરતે કરતે શીખતા હશો મને લાગે છે, અને આ ગટરમાં તો આખો કંઈક નવો એક્સપિરિયન્સ આ ફિલ્મમાં થયો હશે. ના, હું કરું છું, ઘણું બધું મને શીખવા બી મળે છે, ઘણું બધું હું શીખવાડી બી શકું છું, પણ એક હળી મળીને જે અમે લોકો કામ કરી રહ્યા છે ને એમાં મને બહુ મજા આવી છે. બધા એકબીજાથી સપોર્ટેડ વ્યક્તિઓ મળ્યા છે. રાઈટ, થેન્ક યુ.